એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ ને ગાઈસ આજે ઉત્તરાયણ છે અને વાગી ગયા છે સવારના 11. હું થોડી લેટ જાગી હતી પણ અહીંયા ઉપર આવી ગઈ છું રેડી થઈને ફટાફટ નાહી ધોઈને. બહુ જ મસ્ત માહોલ છે અને બહુ બધા પતંગ ચગી રહ્યા છે અને નનને એમને બોલાવવા આવી હતી કેમ કે ઊંધિયું લેવા જવું છે તો મેં કીધું ચાલ આપણે જતા આવીએ. શૌર્ય મજા આવી રહી છે. એટલે ગાઈસ બહુ મજા કરી રહ્યા છે અમે. હવે ઊંધિયું લેવા ક્યાં જઈએ? અમે આવી ગયા છે ઊંધિયું લેવા માટે પણ બાબુ સૂઈ ગયું છે એટલે બાબુને લઈને હું ગાડીમાં બેસી છું કેમ કે મારી મોટી બેન છે બોપી, એની ફ્રેન્ડ છે રોશની અને એમની શોપ છે વૃંદાવન કરીને સેક્ટર 7માં. તો એ લોકો ગયા છે ત્યાં ઊંધિયું લેવા માટે. એટલે ગાઈસ અત્યારે સરસ મજાનું ઊંધિયું ખાવાની, અત્યારે તો જો કે ઉત્તરાયણના દિવસે બધાના ઘરે ઊંધિયું જ હશે પણ આખા વર્ષમાં આ એક દિવસ એવો છે કે ઊંધિયું ખાવા મળે જ મન. એટલે આજે મમ્મી કે આમ બનાવી દઈએ, મેં કીધું નહીં, આપણે આજે ઊંધિયું જ લેવાનું છે એટલા માટે લઈ લીધું છે ઊંધિયું. એ લોકો હજુ ત્યાં ગયા છે, જસ્ટ ગાડીમાંથી ઉતર્યા છે એટલે મેં કીધું ઊંધિયું જલેબી જે ભાવે એ લઈ લો. અને બાબુ સૂઈ ગયું છે. જો ગાઈસ સાઉન્ડ ની હાલત જુઓ કરી રહ્યા છે આ લોકો. આ જો જલેબી બધું જુઓ, બધું ચકાચક આવી ગયું છે. ગાઈસ અત્યારે ઊંધિયું ખાઈ રહ્યા છે, બહુ જ મસ્ત છે, ઓસમ. તમે પણ ગાંધીનગર રહેતા હોય ને બધા તહેવારોમાં ત્યાં બધી જ દિવાળીનું બી મસ્ત મળે છે, નાસ્તો બધું જ મસ્ત મળે છે. એટલે સેક્ટર 7માં છે એમનું અપના બજારમાં વૃંદાવન કરીને શોપ છે, લઈ જાવ જો. ફરીથી એકવાર ઉપર આવી ચડો, મજા આવી મને. હા પડી જવાય યાર. હા કશું ના પડાય, મજા આવી. જો આવતા વખતે એમના પરાક્રમો. જુઓ ગાઈસ ઉત્તરાયણ તો ક્યારનું અમે તો 12 વાગ્યાનું ખાઈ લીધું છે. માણસો હમણાં આવ્યા છે એટલે એમના માટે સ્પેશિયલ ધાબા બેનના ફોન આવતા હતા કે તમે ઉત્તરાયણ કરવા આવો. એમને ખબર છે મારા ઘેર કોઈ ખાવા પીવાના હશે નહીં એટલે કે તમે ફટાફટ આવી જાઓ. ત્યાં ઊંધિયું ને એવું બી હાલ ખાવા બેઠો ભાઈ. અને જુઓ પતંગ, દિવાળી, હોળી જે હોય આ છે ને એ સારામાં સારો વાર કહેવાય. કયો? જમણ વાર. આ ખાવાનું ભૂલતા નહીં. જુઓ પૂનમબા મારા માટે સ્પેશિયલ લઈને આવ્યા ફિરકી લે આયા ઉભો તો રે. ચીક્કી ઓ ગાઈસ કોણ આવી ગયું છે? હું તો જોઈ આ મારા મોટા બેન એ હે શું વગાડ્યું? હા લે જો આવું થાય આટલા બધા ભેગા થાય ને એટલે. બેન શું વેચવા આવ્યા તમે? આ ભાઈ ને નાના બોરા આપો. તારું નામ શું છે? હા આવી રીતે નહીં. તારું નામ બોલ બેટા. તારું નામ શું? આવ પકડાઈ ગયું છે બધું હરકું કરી માલિશ નો ધંધો ચાલુ કર્યો ને બેન. એવું કેટલા પૈસા લસ? કશું ના જમાઈઓ ને હાચવા પડે ને કાવા કાલથી તમને એમ કહેશે કે આવજો ને. ટેકરો આટલા વડાપાવની પટરી પલટન પડ ગઈ છે. સારા ને વડાપાવ? જોરદાર છે ને. બસ તાર મોજ કરો. તમે જોઈ શકો છો ને બેન શું કરે છે? શું કરે? ચા પીવું છું. શું કરું છું? બધા ચા પીવે. જો રાધે માસા પીવે, અર્પિતા મમ્મી.
बहुत सारे लेके आ गए हैं બેન સિંગર ના બદલે ફુગ્ગા વેચવા વાળા છે. ઓ બેન ફુગ્ગા શું ભાવ આલ્યા? એટલે કયા? તમે તો બહુ ભાવ કરી દીધો પણ બેન ઉઠો એટલે તારે આવું ના હોય. જુઓ આ બધા છોકરાઓને ફુગ્ગા હાલે છે. એ મિઠિલ કેટલામાં લીધો ફુગ્ગો? હા અહીંયા કેટલામાં લીધો? 500 કે બેન બીજા પૈસા પાછા આલો કે બીજા પૈસા પાછા આલો. ઓ બેન એક બલૂન તું ના ઉડી જતી બહુ મોજ કરી. આ જો આ માણસ જુઓ કાળો બુલાટ છે અને ઘસ ઘસ કરે તો અચ્છા આ ધૂપમાં રહીને કેવું તમારે કઈ આ શું છે ખબર છે? એ ડીંગા અમે સાફ શેના વડે કરી રહ્યા છીએ? આ શેનું સાફ કરીએ? આલુ છે બબુનું. તમે બધા છે ને મસ્ત પતંગ ચકાઈને આવી ગયા છે જમવા. હાલો નીતિનભાઈ જો ઠંડી લાગે અમને તો. બધી સેના આવી ગઈ છે અહીંયા ઠંડીમાં ઠરતી બધાને જોર આવે છે. અને આ બેન્દ્રા ને એમને ખીચડી બનાવતા જોર આવ્યું હતું. ખીચડી ખાવાની મંગાવી લીધું છે. વઘારેલો રોટલો સૂપ બધું બહુ બધું મંગાવી છે. હજુ મંગાવવાનું છે. ખાઈ બધાની કેવી હાલત છે પછી બતાવી. આજે તો તમે ખાતા જ આયા છો. નસીબદાર છો તમે. નથી આવું. ક્યાં આગળ ગયો તું? ધાબા ઉપર ચકાવ ગયો તો? જુઓ ગાઈસ મસ્ત ચણા શીખી દીધા છે અને ખાઉં છું. અને એક સાઈડ ટીવી અને હવે હું સૂઈ જઈશ. એટલે બધાને ગુડ નાઇટ. જય અંબે. હરિઓમ.